હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય. મહારાજ કેસરી અને માતા અંજનાના ત્યાં પણ પ્રભુ પધારી રહ્યા છે. થોડી વારમાં પ્રભુ પધારે એટલે આપણે બધા હનુમાન ચાલીસાનું ગાન કરીશું ને એ સમય દરમિયાન આપણે આપણા પંડિતજીને પ્રાર્થના કરીએ કે પંચોપચારથી ભગવાનનું પૂજન કરાવી દે. ત્યાં સુધી ભગવાનનું સુંદર સ્વરૂપ છે. પ્રભુના નાના નાના હાથ, નાના નાના પગ અને સુંદર વાનર સ્વરૂપ પ્રભુએ ધારણ કર્યું છે. અને એ સ્વરૂપમાં માતા અંજના હનુમાનજીને પામીને આનંદિત થયા છે અને એમનું નામ રાખ્યું છે મારુતિ. દરરોજ સવારે ઉઠે, સ્નાન કરાવે, તૈયાર કરે, ભોજન કરાવે અને પારણામાં પહોંચાડે. હનુમાનજી મહારાજને ફળ બધા બહુ ભાવે છે. એક દિવસની વાત છે, પ્રભુ પારણામાં સૂતેલા હતા અને જાગી ગયા અને ભૂખ લાગી. આપણા મનુ કાકાને અહીંયા રાખો ને, રાખો. ભગવાન જાગી ગયા અને પ્રભુને ભૂખ લાગી. રુદન કર્યું પરંતુ કોઈએ સાંભળ્યું નહીં. અને સામે સૂર્યોદયનો સમય હતો ને તે સમયે આકાશમાં લાલીમાં પથરાયેલી છે અને ભગવાન સૂર્ય સવારે કેટલા સુંદર દેખાય ને, જાણે કંઈક લાલ રંગનો ગોળો હોય એમ. દૂરથી જુએ છે એટલે વૃક્ષની ડાળીઓની મધ્યમાં દેખાઈ રહ્યા છે સૂર્યનારાયણ. અને મનમાં વિચાર કરે છે કે આટલું સુંદર ફળ, જેને જોવાથી મને એને ખાવાનું મન થઈ રહ્યું છે, જેને જોવાથી મને એમ થઈ રહ્યું છે કે કેટલું સ્વાદિષ્ટ હશે, આટલું સુંદર ફળ આ તો મારે ખાવું જ પડશે. મનમાં એવો વિચાર કરીને ધીમે રહીને ઊભા થઈને આજુબાજુ જુએ છે કે કોઈ છે તો નહીં ને. બાળક કંઈક અખતરો કરવાનું હોય એટલે આજુબાજુ જુએ. બાળક નહીં, આપણે કંઈક અખતરો કરવાના હોઈએ એટલે સહેજ આમ જોઈ લઈએ કે કોઈ જોતું તો નથી ને અમને. અને જોયું કે ના, કોઈ મને જોઈ નથી રહ્યું એટલે સીધી છલાંગ લગાવી. એક ડાળથી બીજી ડાળથી ત્રીજી ડાળને એમ. વાયુ પુત્ર છે, પવન વેગે ઉડતા. હજી સુધી તો ખબર નથી કે હું ઉડી શકું છું. હવે ખબર પડી કે હું ઉડી શકું છું એટલે ઓર ઉપર જઈ રહ્યા છે. વાયુ વેગે આગળ વધી રહ્યા છે ને તે જ સમયે રાહુ રસ્તામાં મળે છે. અરે ભાઈ, કોણ છે? ક્યાં જાય છે? એટલે હનુમાનજીએ કહ્યું, તું કોણ છે? હું તો પેલું ફળ ખાવા જાઉં છું, તું ક્યાં જાય છે? તે કહ્યું, એ ફળ નથી, એ સૂર્યનારાયણ છે. એ સૂર્યદેવ છે ને એને ખવાય નહીં. અને એ તો આજે મારું ભોજન છે, કારણ કે આજે અમાવસ્યાનો દિવસ છે ને મારે એને ગ્રહણ લગાડવાનું છે, એટલે આજે મારું ભોજન છે. હનુમાનજી મહારાજ કહે કે પણ મને ગમી ગયું એટલે એ મારું ભોજન છે, તું અહીંયાથી જા. એટલે કહે કે એમ કેમ ન જાઉં, પણ મને તો ભગવાને વરદાન આપ્યું છે ને આજે મારે એને ગ્રહણ લગાડવાનું છે. રાહુએ ભગવાન સાથે યુદ્ધ કરવાનું નક્કી કર્યું એટલે પ્રભુએ એક લાત મારીને દૂર ફેંકી દીધો. મનમાં કહે છે, મારા દડા જેવો છે ને શું બોલ કરે છે. રાહુ સીધો દેવરાજ ઇન્દ્ર પાસે જાય છે. દેવરાજ ઇન્દ્ર પાસે પહોંચ્યા અને સામે ફરિયાદ કરી કે એક બાળક છે અને એ બાળક આવી રીતે સૂર્યને ગ્રહણ લગાડવા મારું કામ એ કરી રહ્યો છે. દેવરાજ ઇન્દ્ર ત્યાં આવે ત્યાં સુધીમાં તો ભગવાન હનુમાનજીએ સૂર્યદેવને આખા પોતાના મોઢામાં લઈ લીધા છે અને એક અડધી ક્ષણ માટે અંધકાર થયો અને દેવરાજ ઇન્દ્ર વજ્રનો પ્રહાર કરીને પ્રભુના મુખમાંથી એ સૂર્યદેવને કાઢી લે અને એ સૂર્યદેવ નીકળ્યા અને અચેત થઈને હનુમાનજી મહારાજ જેવા નીચે પડવા લાગ્યા, વાયુદેવે આવીને એમને ધારણ કરી લીધા છે. ને આપણી કથામાં હનુમાનજી મહારાજ પધાર્યા છે ત્યારે
આવો હનુમાન ચાલીસા દ્વારા પ્રભુનું ગાન અને સ્વાગત કરી પછી આગળ પ્રભુની લીલાઓનું શ્રવણ કરી. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારે, વર્ણવ રઘુવર વિમલ જસ જોદાયક ફલ ચારે. बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार, बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार. जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर. रामदूत अतुलित बलधामा, अंजनी पुत्र पवन सुत नाम. महावीर विक्रम बजरंगी, कुमत निवार सुमत के संगी. कंचन बरन बिराज सुबेसा, कानन कुंडल कुंचित केसा. हाथ वज्र और ध्वजा बिराजे, कांधे मूज जनेऊ साज. शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन. विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर. प्रभु चरित सुनिबे को रसिया, राम लखन. सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जलावा. भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज सवारे. लाय संजीवन लखन जियाए, श्री रघुबीर हरषि उर लाए. रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरतहि सम भाई. सहस्त्र बदन तुमरो यस गावे, अस कहि श्रीपति कंठ लगावे. सनकादिक ब्रह्मांड मुनीसा, नारद सारद सहित ऐसा. यम कुबेर दिगपाल जहाते, कवि कोविद कहि सके कहाते. तुम उपकार सुग्रीवहि कीन्हा, राम मिलाए राजपद दीन्हा. तुमरो मंत्र विभीषण माना, लंकेश्वर भय जब जग जाना. जुग सहस्त्र जो जन पर भानु, लील्यो ताहि मधुर फल जानू. प्रभु मुद्रिका मेलि मुख माहि, जल दिलाधि गए अचरज नाहि. दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे तेते. राम दुलारे तुम लखवारे, होत न आज्ञा बिन पैसारे. सब सुख लहे तुम्हारी शरणा, तुम रक्षक काहू को डरना. आपन तेज समारो आपे, तीनों लोक हांकते कापे. भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे. नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत वीरा. संकट ते हनुमान छुड़ावे, मन कर्म वचन ध्यान जो लावे. सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा. और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे. चारों जुग परताप तुम्हारा है, प्रसिद्ध जगत उजियारा. साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे. अष्ट सिद्धि नवनिधि के दाता, असबर दीन जानकी माता. राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा. तुमरे भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे. अंत काल रघुवर पुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई. और देवता चित्तन धरई, हनुमत से सर्व सुख करई. संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमत बलबीरा. जय 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 हनुमान गुसाई, कृपा करहो गुरुदेव की नाई. जो सत बार पाठ कर कोई, छूट ही बंदी महासुख होई. जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरी सा. तुलसीदास सदा हरि चेरा, कीजे नाथ हृदय महाडेरा. कीजे नाथ हृदय महाडेरा. कीजे नाथ हृदय महाडेरा. पवन तनय संकट हरन, मंगल मूर्ति रूप. राम लखन सीता सहित, हृदय बसहु सुरभूप. सियावर रामचंद्र की जय, उमापति महादेव की जय. ओम हम हनुमते नमः. ओम हम हनुमते नमः. प्रार्थना पूर्वक नमस्कारां समर्प्य. हरिः ओम. जगनेन जगनमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन्न तेह नाकं महिमानः. सचंद्रेत्र पूर्वे साध्याः. तिलक करो, हनुमान जी ने तिलक करो. हरिः ओम. ओम स्वस्ति न इंद्रो वृद्धश्रवाः, स्वस्ति नः पूषा विश्ववेदाः, स्वस्ति नस्तार्क्ष्योरिष्टनेमिः, स्वस्ति नो बृहस्पतिर्दधातु प्रखदश्वामरुतः. प्रश्नीमातरः शुभं जावानो विदथे कुजग्मयः, अग्निजिह्वामनवः सूरचक्षुषो. हरिः ओम. ओम हम हनुमते नमः.
પ્રાર્થના કરીએ હનુમાનજીને. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. બેટા હવે બેસી જાઓ, બેસી જાઓ, ત્યાં નીચે બેસી જાઓ. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. ભીમાભાઈ અને આદરણીય દીદી, આ આખું આપણું સપ્તાહ સંગીતમય ધાર્મિક વાતાવરણની અંદર ગયું છે અને આપણા માટે બહુ સારો અવસર છે કે વિશ્વ આખું અત્યારે આ જે ઉત્સવ ચાલે છે, વિદેશી ઉત્સવ, એમાં બધા લોકો પાર્ટીમાં રાત્રે 2-2 વાગ્યા સુધી ગાંડા થઈને નાચતા હોય છે. એની જગ્યાએ દરરોજ આપણને ગણેશજી, હનુમાનજી, મહાદેવજી, એ આપણું સદભાગ્ય છે કે દીદીના કારણે આ બધું આપણને ઉપલબ્ધ થયું છે. એટલે આપણે વસ્તુતઃ ભાગ્યશાળી છીએ. બોલો હનુમાન મહારાજ કી જય. આવો અવસર આપણને મળ્યો છે અને અહીંયા જેટલા મા બાપ બેઠા છે, જેટલા ભણતા વિદ્યાર્થીઓ બેઠા છે, એ બધા લોકોને એક જાણવા જેવી નવી ટીપ આપું. આપણા શાસ્ત્રની અંદર એવું કહેલું છે કે હનુમાનજીની જે પૂજા કરે, હનુમાનજીનું એક નામ છે પ્રવીણ. આપણે અહીંયા સંગીતકાર બેઠા છે, આપણે દરરોજ એમનો આસ્વાદ લઈએ છીએ. એમને સંગીતકારને તમે પ્રત્યક્ષ મળીને પૂછશો તો પણ એ કહેશે કે જેટલા સંગીતના સાધનો ખરા, મનોહારી વાદ્યમ એટલે વાજા પેટી, તબલા, સિતાર, એમાં સૌથી વધુ કઠિન જો વાજિંત્ર હોય તો વીણા કહેવાય. વીણા જલ્દી કોઈને આવડતી નથી અને એ હનુમાનજીને સૌથી વધુ આવડે છે, એટલે એમનું નામ છે પ્રવીણ. એટલે સંગીત શાસ્ત્રનો અભ્યાસ કરવો હોય તો હનુમાનજીની ઉપાસના કરવી પડે. અને બીજું, મેં કહ્યું એ પ્રમાણે જેટલા માતા પિતા છે અને જેટલા ભણતા વિદ્યાર્થીઓ છે, એ બધા જ જો હનુમાનજીની ઉપાસના કરે તો સારામાં સારા માર્ક્સ પરીક્ષાની અંદર આવે. કારણ કે એવું શાસ્ત્રમાં કહેલું છે કે હનુમાનજીની ઉપાસના કરવાથી વિદ્યાર્થી અવ્વલ નંબરે પાસ થાય છે. બોલો હનુમાનજી મહારાજ કી જય. એટલે દરેકે હનુમાનજીની પૂજા કરવી જોઈએ. આજે આપણે પૂજા કરી, હનુમાન ચાલીસા થઈ. ઓમ નમો હનુમતે નમઃ. પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન સમર્પયામિ. લમ પ્રત્યાત્મકમર્પયામિ રુચિરમ ગંધમ હમ્રાત્મકમ પુષ્પમ યમ મરુદાત્મકમ ચ સુરભિ ધૂપમ વિદૂતાગમમ બ્રહ્મનિહાત્મક દીપકમ મૃદાત્માનમ ચ નૈવેદ્યકમ ડુંડે માનસિકાન ગૃહાણ રુચિરાન પંચોપચારા નમૂન. પ્રાર્થનાપૂર્વકમ ચરણ કમલયો નમસ્કારાન પૂજામ ચ સમર્પયામિ. બસ. હનુમાનજી મહારાજનું આપણે સુંદર મનથી માનસિક પૂજન, જેમ આપણા આચાર્યજીએ કહ્યું એમ હનુમાનજી મહારાજની પૂજા કરવાથી કહ્યું છે ને કે બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. પાછા લઈ આવો મનુ કાકાને, ચાલો પ્રેમથી. અહીંયા હનુમાનજી મહારાજ અચેત અવસ્થામાં વાયુદેવના હાથમાં છે ને વાયુદેવ એક ગુફાની અંદર પોતાના 49 સ્વરૂપ, 49 વાયુ આપણે કહીએ છીએ, એ 49 સ્વરૂપને એ ગુફામાં સમેટીને હનુમાનજી સાથે બેસી ગયા કે મારા પુત્ર પર પ્રહાર કર્યો, હવે હું જગતના કોઈ જીવને, કોઈ જીવ માટે હું ઉપસ્થિત નહીં રહું. વાયુદેવે જેવો સંસારનો ત્યાગ કર્યો, એક પછી એક બધાનું મૃત્યુ થવા લાગ્યું ને દેવતાઓને ચિંતા થઈ કે આ શું થયું, શું કરવું જોઈએ હવે. એટલે બધા ભેગા થઈને જ્યાં વાયુદેવ બિરાજમાન હતા હનુમાનજી મહારાજ સાથે ત્યાં ગયા. ત્યાં જઈને પ્રાર્થના કરવા લાગ્યા કે આપ જો આ રીતે નિર્દય થઈ જશો, દેવતાઓનો સ્વભાવ છે પરોપકાર કરવો, આપ જો આ રીતે નિર્દય થઈ જશો તો સંસારનું શું થશે. શાંતિથી મનુ કાકાને હવે અહીંયા લઈ આવો, હું તમને પ્રેમથી કહી કહીને થાકી ગઈ છું. આટલું હું નાના બાળકને પણ નહીં કહેતી હોય કે તમે નહીં કહેતા હોય તમારા બાળકને. થોડું અતિ જેવું નથી લાગતું કે વારે ઘડીએ કહેવું પડે કે તમે અહીંયા ધ્યાન આપો, અહીંયા ધ્યાન આપો? મજા આવે? યા તો પછી આગળ નહીં બેસવું,
સામે બેઠા હોય અને તમે વાત કરો એટલે તમારું ધ્યાન ભટકે અને મારું પણ ધ્યાન ભટકે. એટલે તમને વિનંતી છે કે યા તો પછી પાછળ જઈને બેસો, જે સાંભળવા વાળા છે એને આગળ બેસવા દો, નહીં તો પછી અહીંયા ધ્યાન રાખો. શ્રવણ કરવા આવ્યા છીએ કે પછી પંચાયત કરવા? પંચાયત કરવા માટે બીજો સમય છે ને શ્રવણ કરવા માટેનો જ આ સમય છે, જ્યારે આપણે ભગવાનની સામે બેઠા છીએ. એટલે મહેરબાની કરો, હવે તો કૃપા કરી દો મારા પર. વડીલ છો ને તમે બધા, એટલે કૃપા કરી દો. વાયુદેવ કહે છે કે મારા પુત્રના ઉપર દેવરાજ ઇન્દ્રએ પ્રહાર કર્યો ને અચેત થઈ ગયા. તમે વિચાર પણ ના કર્યો એક આટલા નાના બાળક ઉપર પ્રહાર કરતા પહેલા? હું દુખી છું અને મારા પુત્રને જે દુઃખ થયું છે એનાથી હું એથી વધારે દુખી છું. એટલે જો તમે ઈચ્છતા હોય કે હું મારા સ્વરૂપને બહાર કાઢું, હું આ સંસારને કામ લાગુ, આ સંસાર માટે કંઈક કરું, તો એના માટે થઈને સૌથી પહેલા તો તમારે મારા પુત્રને અનેક શક્તિઓ આપવી પડશે અને ફરીથી એને ચૈતન્ય કરવું પડશે. બધા જ દેવતાઓના આશીર્વાદથી હનુમાનજી મહારાજ ફરીથી સચેત થાય છે. હનુ એટલે કે દાઢી, એ દાઢી ઉપર વજ્રનો પ્રહાર થયો એટલે એમનું નામ હનુમાન પડ્યું. દરેકે દરેક દેવતાઓ એમને અલગ અલગ વરદાન આપ્યા. એ બધા વરદાનોને ધારણ કરીને હનુમાનજી મહારાજ આનંદિત થતા. વાયુદેવ એમને એમના મહેલમાં પહોંચાડી દે છે. આનંદિત થતા રહેવા લાગ્યા, મિત્ર સાથે રમે છે, માતા પિતાને આનંદ આપે છે. અને કારણ કે હવે પહેલા કરતા વધુ શક્તિઓ છે, વધારે શક્તિશાળી થઈ ગયા છે, એટલે હવે હનુમાનજીનું તોફાન પણ વધી ગયું છે. પહેલા કરતા વધારે તોફાની થઈ ગયા છે, વધારે મસ્તી કરે છે, બધાને વધુ હેરાન કરે છે. એક દિવસ એક વૃક્ષ નીચે એક તપસ્વી મુનિ તપસ્યા કરી રહ્યા હતા અને હનુમાનજી મહારાજ જઈને ધીમેથી પહેલા એમનું કમંડલ લઈ આવ્યા, પછી એમની લાકડી લઈ આવ્યા, પછી એમના વાળ ખેંચી આવ્યા, પછી દાઢી ખેંચી આવ્યા. બરાબર એમને હેરાન કરી રહ્યા છે. એટલે પહેલા તો મુનિ કંઈ નહીં બોલ્યા, પણ પછી મુનિને ક્રોધ આવ્યો. એટલે મુનિએ કહ્યું કે જાઓ, હું તમને શ્રાપ આપું છું કે જેટલી પણ શક્તિઓ તમારા પાસે છે બધીને તમે ભૂલી જશો. હનુમાનજી જ્યારે ક્ષમા પ્રાર્થના કરે છે ત્યારે કહે છે કે જ્યારે કોઈક યાદ અપાવશે ત્યારે તમને તમારી શક્તિઓ યાદ આવશે. આ ભગવાન મહાદેવનો સ્વભાવ છે કે આ બધાએ મને શક્તિઓ આપી, પણ અત્યારે હું શું કરું આ શક્તિઓનું? એ બધી શક્તિઓ અત્યારે તો કઈ કામ લાગવાની નથી ને એના કારણે ઉપરથી મારું મન ભટકશે. ક્યાંથી? રામની ભક્તિથી. એટલે પરમાત્માએ પોતે લીલા કરીને આ શ્રાપ લઈ લીધો કે બધી શક્તિઓ જ ભૂલી જાઓ એટલે ભગવાનનું ભજન થાય. હનુમાનજી મહારાજ એ દાસ્ય ભક્તિના પ્રધાન ભક્ત છે. એમને આપણને શરણાગતિ કઈ રીતે સ્વીકારવી, દાસ કઈ રીતે બનવું. આજે આપણે માણસના દાસ તો બની જઈએ છીએ, પણ પરમાત્માના દાસ કઈ રીતે બનવું એ બતાવતા હનુમાનજી મહારાજ શું કહે છે? જ્યારે ભગવાન શ્રી રામ હનુમાનજી મહારાજને વનમાં મળ્યા તો હનુમાનજીએ શું કહ્યું? એકુમે મંદ મોહ બસ કુટિલ હૃદય અજ્ઞાન, પુનિ પ્રભુ મોહી બિસાર્યું દીન બંધુ ભગવાન. કે હે પ્રભુ, હું તો કેવો છું? એક તો મંદ બુદ્ધિ વાળો, મોહાંધ મોહને વશીભૂત, કુટિલ હૃદય વાળો, અજ્ઞાની. અને હું તમને ભૂલી જાઉં એ તો બને, પણ તમે મને ભૂલી જાઓ એ કઈ રીતે શક્ય બને? તમે તો પરમાત્મા છો. આમાંથી એકેય અવગુણ હનુમાનજીમાં નથી. પરંતુ હનુમાનજી કહે છે કે જ્યારે શરણાગતિ સ્વીકારવી હોય તો આપણા ગુણ ના ગવાય કે મારામાં આ સારું છે, મારામાં આ સારું છે, મારામાં આ સારું છે, એટલે મને યાદ રાખો.
શરણાગતિ સ્વીકારવી હોય તો પરમાત્માને કહેવાય કે પ્રભુ સ્વાભાવિક છે, હું તો આવો છું. મંદબુદ્ધિ કેમ કહ્યું? મંદબુદ્ધિ એટલા માટે કે બહુ બુદ્ધિશાળી હોત તો ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે કે બુદ્ધિ એ ગમે તે વસ્તુ નથી. દદામી બુદ્ધિ યોગમ તમ, કે તને બુદ્ધિ યોગ આપ્યો છે. આ બુદ્ધિ પણ યોગ છે અને એનો સદુપયોગ કરીને જો માત્ર ને માત્ર પરમાત્માની ભક્તિ કરીએ, એમના ચરણોમાં સમર્પિત રહીએ, એમને ધારણ કરીને, પેલું તો શું કે મંદિરમાં જઈએ તો ખોટું ના બોલાય, મંદિરની બહાર નીકળીને બોલીએ તો કે મંદિરની બહાર ભગવાન નથી. નથી મંદિરની બહાર ભગવાન. આપણે તો કહીએ છીએ કે કણકણમાં ભગવાન છે. તો જો કણકણમાં પરમાત્મા હોય તો ઘરની અંદર, ઘરની બહાર, મંદિરની અંદર, મંદિરની બહાર, આપણી અંદર, આપણી બહાર. જ્યારે એવું વિચારીએ કે જેમ મારી અંદર પરમાત્મા બિરાજમાન છે એમ સામેનાની અંદર પણ પરમાત્મા બિરાજમાન છે, અને જો હું સામેનાને દુખી કરીશ તો હું સ્વયં ભગવાનને દુખી કરીશ, તો આપણે ક્યારેય કોઈને દુખી નહીં કરીએ. જો એમ વિચારીએ તો અને એમ સ્વીકારીએ તો. જાણીએ તો બધા જ છે, નોલેજ બધા પાસે છે, પણ સ્વીકારતા નથી. સ્વીકારી લઈએ કે કનકનમાં પરમાત્મા છે. એટલા માટે મંદ બુદ્ધિ. કેમ કે આપણે આવી વાતો કરીએ છીએ કે આ જગ્યાએ ભગવાન છે ને આ જગ્યાએ નથી, પણ ખરેખર તો પરમાત્મા બધી જગ્યાએ છે. મોહ બસ, પ્રભુ આ સંસાર છૂટતો જ નથી. કુટિલ હૃદય. કુટિલ હૃદય એટલે કે મારા હૃદયની અંદર ઈર્ષા ભરેલી છે. કોઈનું કઈ સારું થાય તો ગમે તો ખરું, પણ એક વાર તો એવું થાય કે મારા સાથે કંઈક સારું થાય તો કેમ એના સાથે થયું ને મારા સાથે નહીં, એવો પ્રશ્ન આવે. એનો અર્થ કે ઈર્ષા થઈ. અને અજ્ઞાની, જાણવા છતાંય સ્વીકાર ના કરીએ એટલે અજ્ઞાની. આવો હું છું પ્રભુ અવગુણી, અવગુણ વાળો, એટલે હું તમને ભૂલી જાઉં એ સ્વાભાવિક છે, પરંતુ આપ મને કઈ રીતે ભૂલી જાઓ? આપ તો પરમાત્મા છો. એવી શરણાગતિ હનુમાનજી મહારાજે લીધી છે. ભગવાન રામ અને લખનજીને પોતાના ખભે બેસાડ્યા છે. એનાથી જ પરિચય આપે છે કે સ્વયં શિવના અવતાર છે. કારણ કે મહાદેવ જ હોઈ શકે જે નારાયણને પોતાના ખભે બેસાડી શકે, બાકી ગમે તે તો ના બેસાડી શકે. એવી શરણાગતિ છે હનુમાનજી મહારાજમાં. અને હૃદયમાં એવો ભાવ છે કે જ્યારે સેતુ બંધન થઈ રહ્યું હતું, જ્યારે લંકાને પેલે પાર જવા માટે સેતુ બંધન થઈ રહ્યું હતું, ત્યારે ભગવાનનું નામ લખાતું પથ્થર પર અને એ પથ્થર તરી જતા. એટલે ભગવાન શ્રી રામે વિચાર્યું કે આ મારું નામ લખે ને આટલી મહેનત કરે ને પથ્થર તરે, એના કરતા હું જ પથ્થર ફેંકું તો. શું વિચાર્યું પ્રભુએ? કે હું જ પથ્થર ફેંકું તો તરી જાય ને, ભગવાન અડે એટલે તરી જાય. પણ પ્રભુએ વિચાર્યું કે એવું ડાયરેક્ટ ના કરાય, વળી ડૂબી ગયો તો. એટલે ભગવાન એક બાજુ ગયા અને એક બાજુ જઈને એક પથ્થર ઉઠાવીને આમ પાણીમાં મૂક્યો, એટલે પથ્થર ડૂબી ગયો. ભગવાન વિચાર કરે છે કોઈ જોયું ના હોય તો સારું, એમ કરીને જેવા પાછળ ફર્યા, હનુમાનજી મહારાજ ઉભા હતા, મંદ મંદ હસી રહ્યા છે. એટલે ભગવાને કહ્યું તમે શું જોયું? એટલે કહ્યું કે પ્રભુ મેં જોયું કે તમે એને છોડી દીધો. મેં શું જોયું? કે તમે એને છોડી દીધો. તમારો વિચાર સાચો છે. જે પરમાત્માના મનની વાત જાણી જાય, સ્વામીના મનની વાત જાણી જાય, એ સાચો સેવક. ભગવાનની ઈચ્છા જાણી જાય. કંઈક ખોટું થાય તો એવું વિચારે કે ભગવાનની કંઈક લીલા હશે, પરમાત્માએ કંઈક સારું જ ઈચ્છ્યું હશે એટલે મારા સાથે આ થયું. જીવનમાં સારું થાય કે ખોટું થાય, પણ એવી શરણાગતિ રાખીએ કે આમાંય મારી ભલાઈ તો મારા ભગવાને જોઈ જ હશે, તો ક્યારેય દુઃખ ના થાય. એટલે અહીંયા હનુમાનજી મહારાજે ભગવાનને કહ્યું કે પ્રભુ તમારો વિચાર તો સાચો છે,
કે નામથી તરી જાય છે તો તમારા સ્પર્શથી કેમ નહીં, પણ પ્રભુ કોઈ તમારો હાથ પકડે અને જો તમે એનો હાથ છોડી દો તો એ તો ડૂબી જ જાય ને, કઈ રીતે તરે? એ પથ્થર હોય કે જીવ હોય. એવા હનુમાનજી મહારાજ જેમણે સત્યનું દર્શન રાવણને કરાવ્યું. રાવણને બહુ અભિમાન હતું, સાનું? સોનાની લંકાનું. મારી તો સોનાની લંકા, કોઈ એક ઈંટ તો હલાવીને બતાવે. એટલે હનુમાનજીએ કહ્યું, ભાઈ બધું વહી જશે, બધું વહી જશે. એટલે કે એવું કેવી રીતે વહે? આ તો સોનું છે કે પાણી થોડી છે તો વહી જાય. એટલે હનુમાનજી મહારાજે શું કર્યું? આખી લંકાને આગ લગાડી દીધી. આગ લાગી, સોનું પીગળ્યું અને એ બધું સોનું વહી ગયું. ને આ રાવણે પોતાની આંખે જોયું. એટલે આપણને પણ ભગવાન કહે છે કે બધું જતું રહેશે. પછી એ સોનું હોય, એ સંબંધ હોય કે ગમે તે હોય, છેક સુધી તો કોઈ નહીં રહે. આવશે તો એ સ્મશાન સુધી, અને સ્મશાનથી બહાર નીકળ્યા એટલે સારા વ્યક્તિ હતા. રડાશે ક્યાં સુધી? મહિના સુધી, 2 મહિના, 6 મહિના સુધી. પછી સારા વ્યક્તિ હતા. ફોટો બનીને લટકી જઈશું તો માળા ખાલી દિવાળીની સફાઈમાં જ બદલાશે કે સાફ થશે, નહીં તો એમાં જાળા પણ લાગી જશે તોય કોઈ ખોલીને એને કાઢીને બદલવાનું નથી. એટલે મિથ્યાભિમાન કરવું નહીં, એવું હનુમાનજી મહારાજ શીખવાડે છે. ભગવાનના એવા પરમ ભક્ત છે કે રાવણ પર વિજય પ્રાપ્ત કરીને પ્રભુ પાછા આવ્યા, ભગવાનનો રાજ્યાભિષેક થયો અને ભગવાનની સેવામાં હનુમાનજી મહારાજ રહેવા લાગ્યા. એક દિવસની વાત છે, હનુમાનજી મહારાજ ભગવાનના કક્ષ પસાર થાય છે ને ત્યારે જાનકીજીને જુએ છે કે જાનકીજી પોતાના માંગમાં સિંદૂર ભરી રહ્યા છે. હનુમાનજીને નવાઈ લાગી કે આ વળી શું? હનુમાનજીએ પૂછ્યું કે માં આ શું કરો છો? એટલે જાનકીજીએ કહ્યું કે તમારા પ્રભુ જે છે એમના લાંબા આયુષ્ય માટે હું આ સિંદૂર ભરું છું. તમે ભરો છો બધા? ઘણા બધા દેખાય છે ભરેલા, એટલે સારું છે. કેવું આમ ફેશનનું ટપકું જ કરવાનું, ક્યાંક વધારે પડતું થઈ ગયું તો. આજે પણ અયોધ્યામાં જાઓ ને તો અયોધ્યાની અંદર છેક અહીંયા સુધી માંગ ભરવાનો રિવાજ છે ને સિંદૂરથી. હવે આપણે તો બધું લાલ સાડી પહેરીએ તો લાલ ને પીળી પહેરીએ તો પીળું ને કાળી પહેરીએ તો કાળું, એવું ના હોય. કંકુ કંકુ જ હોય, સિંદૂર સિંદૂર જ હોય. પછી આમ જરાક જ સહેજ વધી પડ્યું તો શું થઈ જશે જાણે. ચાલ્લોય નથી કરતા ઘણા તો. આજકાલ એવું થઈ ગયું છે ફેશન, ચાલ્લો પણ નહીં કરવાનો. કેમ? તો કે આ કપડા પર ચાલ્લો ના સારો લાગે. તિલક એ આપણી ઓળખાણ છે. ક્યાં કરીએ છીએ આપણે તિલક? બરાબર આપણા આજ્ઞા ચક્ર ઉપર. આપણી ઓળખાણથી આપણે પોતે જ દૂર થઈ રહ્યા છે. શરમ આવે છે ચાલ્લો કરવામાં. કેમ? ચાલ્લો કરીશું તો ખબર પડી જશે કે હિન્દુ છીએ, સનાતની છીએ. એટલે નાનું બાળક હોય ત્યારથી એને ચાલ્લો કરવાની ટેવ પાડો. ક્યાંય એવું નથી લખેલું કે ભાઈઓથી ચાલ્લો ના થાય. થાય જ, બધાથી થાય. અહીંયા જાનકીજી સિંદૂર ભરી રહ્યા છે ને ભગવાને હનુમાનજી મહારાજે પૂછ્યું એટલે કહ્યું તમારા પ્રભુના લાંબા આયુષ્ય માટે. એટલે હનુમાનજી મહારાજ વિચાર કરે કે મારા પ્રભુના લાંબા આયુષ્ય માટે આટલું અમથું સિંદૂર? આટલા સિંદૂરથી તો કેટલું આયુષ્ય મળે? સભા ભરાઈ, બધા ભેગા થયા, બધા બેઠા છે. ભગવાન રામ રાહ જોઈ રહ્યા છે કે હનુમાન ક્યાં છે? હનુમાન કેમ નથી દેખાઈ રહ્યા?
આસપાસ દ્રષ્ટિ કરે છે તો સામેથી હનુમાનજી મહારાજ પ્રગટ થયા, આખા શરીરે સિંદૂર લગાડેલું છે અને આવ્યા. હનુમાનજીને જોઈને બધા સભાસદો હસવા લાગ્યા. અરે આ શું કર્યું? એટલે પ્રભુએ પૂછ્યું, હનુમાન આ શું કર્યું? એટલે કહે કે પ્રભુ, જાનકી મૈયા તમારા લાંબા આયુષ્ય માટે સિંદૂર લગાડે છે, પણ કેટલું? આટલું સિંદૂર, એમાં તો તમને કેટલું આયુષ્ય મળે? એટલે મેં વિચાર્યું કે હું પણ તો તમને પ્રેમ કરું છું ને, તો તમારા લાંબા આયુષ્ય માટે મેં આખા શરીરે સિંદૂર લગાડી દીધું, એટલે હવે તમને કેટલું લાંબુ આયુષ્ય મળશે. હનુમાનજીનો પ્રેમ જોઈને પ્રભુએ હનુમાનજીને હૃદયથી લગાડી લીધા. તમે પણ બધા હનુમાનજીને સિંદૂર ચડાવતા હશો, ચડાવો છો ને? કેવું? તેલમાં આમ મિક્સ કરીને લઈ જવાનું, જઈને ઉપર નાખી દેવાનું, એવું? એવી રીતે જ ચડાવો છો ને કે નહીં? હા કે ના તો બોલો. કેવી રીતે ચડાવો છો સિંદૂર? અચ્છા, મને એવું કહો કે હનુમાનજીને આમ પાછળ હાથ રાખીને કેમ પગે લાગો? બહેનો, માતાઓ મારી, હનુમાનજીને પાછળ હાથ કરીને કેમ પગે લાગો? હાથ બતાવીશું તો હનુમાનજીનું બ્રહ્મચર્ય તૂટી જશે એમ. હનુમાનજીને આપણે પ્રણામ કરી શકીએ અને પછી કાન પકડીએ એટલે ક્ષમા કે સામે આવ્યા. એમાં પાછળ હાથ રાખવાનું હજી સુધી મને તો સમજાયું નથી, અને જેમણે મને કારણ બતાવ્યા છે એ મારા મગજે તો નથી બેઠા. એટલે આ પાછળ હાથ રાખવા વાળું કંઈક કોણે ઊભું કર્યું છે ખબર નહીં, પણ શાસ્ત્રમાં તો ક્યાંય એવું નથી લખ્યું કે બહેનોએ પાછળ હાથ કરીને પગે લાગવું જોઈએ. હાથ જોડવા એ જ પ્રણામ કરવાની સાચી રીત છે. અને આપણે ક્યાંય પણ મંદિરમાં જઈએ ને આપણે છેલ્લે કાન પકડતા હોઈએ બધા, કેમ કે ભાઈ દર્શન કરતી વખતે મનમાં ખોટો વિચાર આવ્યો, દર્શન કરતી વખતે કઈ ભૂલ થઈ તો એની ક્ષમા માટે. સિંદૂર ચડાવો હનુમાનજી મહારાજને, પણ આવું ઘોલીને લઈ જઈને હનુમાનજી પર ના નાખી દેશો. કોરું સિંદૂર લઈ જાઓ, તેલ લઈ જાઓ, મંદિરના પૂજારીને આપો કે જ્યારે પણ તમે ચોલો ચડાવો ત્યારે અમારા નામનો ચડાવજો. અને એવું લઈ જઈને પછી હનુમાનજીના મંદિરમાં તેલ તો તમે જુઓ તો પગલા પડતા હોય, પછી લપસી નહીં પડતા હોય તેલના પ્રતાપે. ભગવાન મહાદેવના મંદિરમાં જઈએ, દૂધ ચડાવીએ, પાણી ચડાવીએ, પછી શું કરીએ? સાથે સાથે કાળા તલ, ચોખા અને બધું ઉપર નાખીને. ખરેખર એવું કરવું જોઈએ કે તમને એક દિવસ બેસાડવાના, તમારી જ વાત છે હા, તમને બધાને એક એકને બેસાડવાના ને તમારી ઉપર જલ ને દૂધ ને તલ ને ચોખા ને બધું નાખીને, ફૂલ ને બીલીપત્ર બધું નાખીને સવારથી લઈને બપોરના 4 વાગ્યા સુધી બેસાડી રાખવાના, પછી નવડાવવાના. કેવું લાગે? ભગવાનને એવું ના લાગે? જો પરમાત્માને પ્રેમ કરતા હોવ તો એવો વિચાર આવે કે ભાઈ ભગવાનને કેવું લાગતું હશે. ને પ્રેમ ના કરતા હોય ને ખાલી પથ્થર પર પાણી રેડવાની વાત હોય તો કશું ના લાગે. અહીંયા હનુમાનજી મહારાજને પણ સિંદૂર ચડાવવા જાઓ તો થોડું વ્યવસ્થિત રીતે કે અલગ આપી દો, ને પછી સમય આવે ને સમયે એ સિંદૂર ચડાવે, પૂજારી મહારાજ ચડાવે ને આપણા નામથી જ ચડાવે, ને એનાથી આપણને મળે એટલું જ પુણ્ય મળે, અને એનાથી વધારે પુણ્ય મળે. ભગવાનના એવા ભક્ત છે હનુમાનજી મહારાજ કે એક દિવસ સુંદર મોતીની માળા જાનકીજીએ હનુમાનજીને આપી. ખુશ થઈને હનુમાનજી મહારાજે માળા તોડી એક મણકો જોવે છે ને ફેંકે છે, જુએ છે ને ફેંકે છે, જુએ છે ને ફેંકે છે. એટલે આ દ્રશ્ય જોઈને જાનકીજી ભગવાનને પૂછવા લાગ્યા કે આ કરે છે શું? હનુમાનજી મહારાજ કરે છે શું? એટલે ભગવાન શ્રી રામે પૂછ્યું કે હનુમાનજી શું કરો છો? એટલે કહ્યું પ્રભુ તમારું નામ શોધું છું. શું કરું છું?
રામ નામ શોધું છું, મને આમાં રામ ના મળ્યા. રામ મળે ને તો પછી હું એ મણકો રાખી લઉં, પણ નામ વગર તો, પરમાત્માના સ્વરૂપ વગર તો હું એ મણકાનું શું કરું? આ દ્રશ્ય જોઈને સભામાં બેઠેલા કેટલાક લોકોએ કહ્યું કે હનુમાનજી, વાત તો તમારી સાચી છે કે જો મણકામાં નામ નથી એટલે તમે મણકો ફેંકી રહ્યા છો. તમારી એ ભક્તિ છે, તમારી એ શ્રદ્ધા છે, પણ શું એનો અર્થ એવો થોડી કે તમારી અંદર ભગવાન છે? હરિ ઓમ. ઓમ. આપણું સદભાગ્ય છે કે અહીંયા આગળ આપણે ત્યાં અતિથિઓ પધાર્યા છે. ડૉક્ટર ભારતીબેન શિયાળ, આપણા સાંસદ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અહીંયા પધાર્યા છે. સાથે સાથે મુકેશભાઈ લંગારિયા, ભરતસિંહ ગોહિલ, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત ભાવનગર, એ પણ પધાર્યા છે. બીડી નકુમ, પ્રમુખ શ્રી આપણા સિહોર નગરપાલિકાના, એ પણ અહીંયા પધાર્યા છે આપણી કથાનો લાભ લેવા માટે. દિવ્યાબેન મહેતા અને અશોકભાઈ વાળા, એ બંને પણ અહીંયા આગળ પધારેલા છે. આપણે બધાનું સ્વાગત કરીએ, જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. અતિથિ દેવો ભવ એમ આપણે કહીએ ને, આપણી કથામાં જે આપણા દેશને સાચા માર્ગે લઈ જવામાં પોતાનો ભાગ ભજવે છે એ બધાનો ખૂબ ખૂબ સ્વાગત છે આપણી કથામાં. અને કથામાં આગળ વધીએ તો હનુમાનજી મહારાજની વાત સાંભળીને સભામાં બેઠેલા બધા હસવા લાગ્યા અને અંગદજીએ કહ્યું કે પ્રભુ, વાત તો તમારી સાચી છે કે માળામાં રામ નથી ને તમે મણકો ફેંકી રહ્યા છો, પણ શું એનો અર્થ એ થોડી કે તમારા હૃદયમાં એ રામની છવી છે? અને હોય તો બતાવો. હનુમાનજીએ કહ્યું કે મારા તો રોમ રોમમાં રામ છે. અને હનુમાનજી મહારાજ પોતાની છાતી ફાડીને અંદર સુંદર છવી, જ્યાં રામ, લક્ષ્મણ અને જાનકીજી બિરાજમાન છે, સુંદર છવીના દર્શન કરાવે છે. સમગ્ર સભા અચંબિત થઈ જાય છે કે પ્રભુના, હનુમાનજી મહારાજના હૃદયમાં પ્રભુ બિરાજમાન છે. ભક્તિના 9 સ્વરૂપ છે ને એમાં આ એક ભક્તિ, જેને શું કહીએ આપણે? શરણાગતિ. પરમાત્માનું શરણ લઈ લેવું. અને પછી કેવું શરણ? કે તારા સિવાય કોઈનો ભરોસો નથી ને હું માત્ર તારો જ છું. આપણે તો કેવા છીએ, ક્રોધ આવે એટલે ભગવાનને જઈને કહીએ, ભગવાન હું તો તારો ને તું મારો. અને ક્રોધ શાંત થાય એટલે હું તો તમારો ને તમારો ને તમારો ને તમારો ને કેટલાનો. એટલે ભગવાન પણ પછી વિચાર કરે કે ભાઈ તું કોનો? પહેલા નક્કી કર કે તું કોનો, પછી આવીને કહેજે. એવો ભગવાન મહાદેવનો હનુમત અવતાર કલયુગમાં હનુમાનજીની પૂજાનું ખૂબ મહત્વ છે. કોઈની પૂજા ના કરી શકીએ ને માત્ર હનુમાનજીનું ધ્યાન કરીએ તો અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અને બલ, બુદ્ધિ, વિદ્યા બધું જ આપનારા હનુમાનજી આપણી સમગ્ર ઈચ્છા પૂરી કરે. પણ કલયુગમાં માણસ એવો થઈ ગયો છે, સમય પ્રમાણે ભગવાને બદલાવા લાગ્યા છે ને. ગણેશજી આવે એટલે ગણેશજી પાછળ ગાંડા 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 ગાંડા, ને પછી ગણેશજીનું વિસર્જન કરે પછી કદાચ અડધી તૂટેલી મૂર્તિ એ દેખાય તો એને કોઈ પૂછવા રાજી નથી. વિસર્જનની વાત આ રીતે નથી, કારણ કે માટીની મૂર્તિ હોય ને છેલ્લા દિવસે તમે અભિષેક કરો એટલે સ્વાભાવિક એ મૂર્તિનું વિસર્જન થઈ જ જાય. એ રીતે વિસર્જનની વાત છે. બાકી નદીઓમાં, સમુદ્રોમાં ગમે તે રીતે ભગવાનની મૂર્તિ કે ફોટા ફેંકી દેવાની વાત નથી ને. એ કરતા પહેલા વિચાર આવવો જોઈએ કે આપણે શું કરીએ છીએ. જો પરમાત્માથી પ્રેમ હોય તો, હા, અને ભગવાનથી પ્રેમ ના હોય તો પછી ચાલે છે ને ચાલશે.
કલયુગનો પ્રભાવ છે. પછી શ્રાવણ મહિનો આવે એટલે શિવજીની ભક્તિની શરૂઆત થાય. મહાદેવ પાછળ એવા ગાંડા ગાંડા થઈ જાય ને આજકાલ આવી ગયું છે વોટ્સએપ, એટલે સ્ટેટસમાં મૂક્યા જ કરશે. આજે તો આ ભજન ને પેલું ભજન ને પેલું ભજન ને પછી એમાં વચ્ચે પાછા કનૈયા આવે એટલે કનૈયા પાછળ ગાંડા થાય. પછી નવરાત્રી આવે એટલે માતાજી પાછળ ગાંડા થાય. પછી રામનવમી આવે એટલે રામ પાછળ ગાંડા થાય. પછી હનુમાન જયંતિ આવે એટલે પાછા હનુમાનજી પાછળ ગાંડા થાય. બધા જ પરમાત્માના સ્વરૂપને વંદન કરવા એ આપણા સંસ્કાર છે. પણ ઈષ્ટદેવ એક જ હોય. ઈષ્ટ એટલે કોણ? હજી ઈષ્ટનો અર્થ સમજો. ઈષ્ટ એટલે કોઈ દેવનું નામ ઈષ્ટ નથી. ઈષ્ટ એટલે કે જેની છબી આપણા મનમાં વસી ગઈ છે. આમ ઊંઘીને ઉઠીએ ને તો પણ સૌથી પહેલા પરમાત્માનું એ સ્વરૂપ યાદ આવે. દુઃખી થઈએ તોય એ નામ યાદ આવે, ને ખુશ થઈએ તોય એ નામ યાદ આવે. એને ઈષ્ટ કહેવાય. એક જ હોય. અને કેવા હોય? આપણા સ્વભાવ અનુસાર. ધ્યાનથી તમારા જે ઈષ્ટદેવ હોય ધ્યાન કરજો કે ઈષ્ટદેવની અંદર જે ગુણ છે, એમના જે સ્વરૂપ છે, એવો સ્વભાવ આપણો હશે. કૃષ્ણ ઈષ્ટ હોય તો સ્વભાવ પ્રેમાળ જ હોય. શિવ ઈષ્ટ હોય તો સંસારથી થોડા ઉપરામ જ રહેતા હોય, ગમે એટલા સંસારમાં બતાવે તો. મા ઈષ્ટ હોય તો મમતામય જ હોય. રામ ઈષ્ટ હોય તો શાંત હોય. એકાદો ગુણ પરમાત્માની છવિનો આપણી અંદર હોય જ, જે આપણા ઈષ્ટ હોય. એવો ભગવાનનો સુંદર હનુમાન અવતાર, અને આગળ આવે છે ભગવાનનો ભૈરવ અવતાર. જેમ શિહોરને છોટે કાશી કહીએ છીએ, એમ મુખ્ય કાશીની વાત કરીએ ને ત્યાં આપણે વિશ્વનાથના દર્શન કરવા ગયા હોય અને ભૈરવના દર્શન ના કરીએ તો એ દર્શન અધૂરા છે. કારણ કે ભૈરવ એ ભગવાનનો અવતાર છે. એક સમયની વાત છે કે ભૈરવ ભગવાન મહાદેવ અને માતા પાર્વતી બિરાજમાન છે ને ભૈરવ આવે છે. આવીને મહાદેવને પ્રણામ કર્યા ને માને પ્રણામ કર્યા નહીં, કે મહાદેવને કર્યા એમાં આવી ગઈ. એટલે ભગવતી મા પાર્વતીને ક્રોધ આવ્યો અને શ્રાપ આપે છે કે જાઓ, તમારું પતન થાય. કૈલાસથી પતન થયું અને પૃથ્વીલોક પર વેતાલ સ્વરૂપે ભૈરવનો જન્મ થાય છે, જેની વાત આપણે સાંભળીએ છીએ, જેને મહારાજ વિક્રમને સાચો માર્ગ બતાવ્યો હતો. એ વેતાલ સ્વરૂપે અવતાર થાય છે ભૈરવનો, એમની કથા આવે છે. ભગવાનના એકાદશ રુદ્ર અવતાર થયા અને દરેકે દરેક અવતારની અંદર પ્રભુએ જ્ઞાન દાન આ સંસારને કઈ રીતે બે રીતે જીતાય, એક યુદ્ધ કરીને અને એક બુદ્ધિથી, બે રીતે જીતાય, એ જ્ઞાન દાન આપ્યું. આવતીકાલે આપણે ચર્ચા કરીશું ભગવાનના દ્વાદશ જ્યોતિર્લિંગની. એ દ્વાદશ જ્યોતિર્લિંગ જે આપણા ભારત દેશના અલગ અલગ સ્થાનમાં છે, કયા કારણે એમનું આટલું મહાત્મ્ય છે, કઈ રીતે એમની સ્થાપના થઈને બીજા કેટલાય અદ્ભુત લિંગ જે વિશે શિવપુરાણમાં વર્ણન છે, એની આપણે આવતીકાલે ચર્ચા કરીશું. અત્યારે આપણે કથાને વિશ્રામ આપીએ. મહેમાનોનું સન્માન વગેરે પણ કરવાનું છે, એના માટે બોલીએ શ્રી ચંદ્રમૂલેશ્વર મહાદેવ કી. આજની આપણી કથાનો આજે ચોથો દિવસ, પાંચમો દિવસ છે અને અત્રે આપણા સાંસદ શ્રી ભારતીબેન શિયાળ ઉપસ્થિત છે. તો બેનને સહેજ કહેવાનું કે 7 સોસાયટી મળી અને મહિલા મંડળ અને અમારી ચંદ્રમૂલેશ્વર કમિટી દ્વારા આ સંપૂર્ણ સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું છે. તો પહેલાં હું વિનંતી કરીશ આપણા સાંસદ શ્રી ભારતીબેન શિયાળના સન્માન માટે સહદેવસિંહ અને રણજીતસિંહને વિનંતી કરીશ. બે સ્મિતાબેન આસ્તિક અને રેખાબેન રબારીને વિનંતી કરીશ કે તેનો સન્માન માટે આવે.
ડૉક્ટર ભારતીબેનને વિનંતી કરીશ કે દીદીના સન્માન માટે તે સ્ટેજ ઉપર વધારે. જિલ્લા અધ્યક્ષ શ્રી મુકેશભાઈ લંગાળિયાને સ્વાગત કરવા માટે માનસંગભાઈ ચાવડા અને સહદેવસિંહને વિનંતી કરીશ કે તે આવે. માનસંગભાઈ અને સહદેવસિંહને વિનંતી કરીશ ધીરુભાઈનું સ્વાગત કરે. આગળ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી ભરતસિંહજી ગોહિલને સ્વાગત માટે હું દિલીપભાઈ લાલાણી અને રામદેવસિંહને વિનંતી કરીશ કે તે સ્વાગત માટે આવે. પ્રમુખ શ્રી વીડી નકુમ ના સ્વાગત માટે વિનંતી કરીશ ઘનશ્યામભાઈ ડાંગર અને ચિરાગભાઈ ભટ્ટને. અત્રે ઉપસ્થિત શાબ્દિક સ્વાગત કરું છું દિવ્યાબેન મહેતા અને અશોકભાઈ વાળા, જે આપણા આમંત્રણને માન આપીને અહીંયા પધારેલ છે. અને હવે 10 મિનિટ માટે હું વિનંતી કરીશ આપણા સાંસદ શ્રી ભારતીબેન શિયાળને કે ઉપરોક્ત કાર્યક્રમનું પ્રવચન આપે. હલો, આપણા છોટે કાશી એવા શિહોરમાં ભગવાન શિવજીની કથા એટલે કે શિવપુરાણ, અને મને કહેવામાં આવ્યું કે બહેનો દ્વારા આ કથાનું આયોજન અને એ પણ વ્યાસપીઠ ઉપર આ ભારત દેશની એક નારી શક્તિ બિરાજે અને એવી આ કથા માતૃશક્તિ, સાક્ષાત માતૃશક્તિ અહીં બિરાજમાન છે. અને આ કથામાં આપે આવવાનું છે એવું મને કહેવામાં આવ્યું. અને એટલા માટે અતિ વ્યસ્ત કાર્યક્રમો હોવા છતાં જ્યાં બહેનો દ્વારા આવું શિવજીનું ભજન થતું હોય, શિહોરના આંગણે થતું હોય, કે જેને આપણે છોટે કાશી કહીએ છીએ, અને એક બહેન તરીકે મને ગૌરવ ન થાય એવું ન બને એટલા માટે થઈને આજે આપની સાથે થોડા સમય માટે પણ શિવ કથાનું રસપાન કરવાનું મને લાભ મળ્યો છે. હું મારી જાતને સૌભાગ્યશાળી માનું છું. મારી સાથે અમારા ભાજપના જિલ્લાના અધ્યક્ષ મુકેશભાઈ ડૉક્ટર સાહેબ છે, મારા હસબન્ડ છે. જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહજી, અમારા નગરપાલિકાના અધ્યક્ષ વીડીભાઈ, અને આપ સૌ શ્રદ્ધાળુજનો, ખાસ કરીને મારી માતાઓ, બહેનો અહીંયા છેલ્લા થોડાક દિવસથી વ્યાસપીઠ ઉપરથી જે શિવજીની કથા, શિવજીના ગુણગાન, શિવજીનું જીવન, અને આપણે એમાંથી કેટલું શીખીએ, કેટલું આપણા જીવનમાં ઉતારીએ, એ તમે બધા સદભાગી છો કે આવી સુંદર કથાનું આયોજન, સપ્તાહનું આયોજન શિહોરના આંગણે કર્યું છે. આમ તો આપણે રોજિંદી આપણી ઘટમાળ હોય, આપણું જીવન હોય, ને ખાસ કરીને બહેનો આપણે
આમ તો આ પૃથ્વી ઉપર ભગવાને જેના માટે આપણને મોકલ્યા છે, આ માનવ દેહ જે આપણને આપ્યો છે, ભગવાને કંઈક હેતુ માટે થઈને, આપણા દેહ, આપણા આત્માના હેતુ માટે થઈને, આપણા મોક્ષ માટે થઈને, મુક્તિ માટે, આત્મામાંથી પરમાત્મા તરફ જવા માટે આપણને આ માનવ દેહ ધરીને પૃથ્વી ઉપર મોકલ્યા છે. પરંતુ ક્યાંક આપણે આપણી આ રોજિંદી ઘટમાળમાં, આપણા સામાન્ય જીવનમાં, સાંસારિક જીવનમાં આપણે આપણું લક્ષ્ય જ ભૂલી જઈએ છીએ કે શેના માટે આપણે આ પૃથ્વી ઉપર અવતાર લીધો છે. પણ હું એવું ચોક્કસપણે માનું છું કે આપણી હિન્દુ સંસ્કૃતિમાં આવી કથાઓ, આવી સપ્તાહો, આવી પારાયણો, આપણા ઉત્સવો, આપણા તહેવારો અને આવા આપણા જે અનેક પ્રસંગો દ્વારા આપણને વ્યાસપીઠ ઉપરથી એ કહેવામાં આવે છે, આપણે જે ભૂલી ગયા છીએ, આપણી ઉપર જે રાખ ચડી ગઈ છે, એને ફૂંક મારવાનું કામ અને એક અગ્નિ પ્રજ્વલિત કરવાનું કામ જો કરતી હોય ને તો આવી વ્યાસપીઠો કરતી હોય છે. અને એટલા માટે ભલે આપણે આ મંડપમાંથી બહાર નીકળીએ, આપણે બધા ભૂલી જતા હોઈએ છીએ, કારણ કે આપણે આ કંઈ પહેલી કથા નથી સાંભળી. મેં ને તમે આવી ઘણી બધી કથાઓ સાંભળી છે, તો આપણો ઉદ્ધાર થઈ ગયો હોત. પણ કમસે કમ અહીંયા જ્યારે જેટલો સમય આપણે બેઠા હોઈએ છીએ ને, એટલા પૂરતું તો આપણને ચોક્કસ યાદ આવે છે કે આપણો દેહ, આપણો આ માનવ દેહ, આપણો ઉદ્દેશ આ પૃથ્વી ઉપર આવવા માટે શેના માટે છે, એટલી વાર તો આપણને યાદ આવે જ છે. પણ અહીંથી જેવા નીકળશું એટલે ફરી વખત તારી વહુ ને મારી વહુ ને રસોઈ ને રોટલા ને કપડાં બાકી છે ને આ બાકી છે ને શાક લેવાનું બાકી છે. અને સ્વાભાવિક છે કે આપણે સાંસારિક માણસો છીએ એટલે આ બધું રહેવાનું જ છે. પણ આ બધાની સાથે સાથે ક્યાંક ક્યાંક આવી કથા સપ્તાહો દ્વારા આપણે આપણા જીવનનો મૂળ ઉદ્દેશ યાદ કરીએ છીએ ને એક આવું પરમાત્માનું કામ. અને એ પણ મારી બહેનો દ્વારા થયું છે. હું સૌ બહેનોને, આ સોસાયટીને અને શિહોરની બધી જ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, એમને વંદન પણ કરું છું. હમણાં થોડા દિવસ પહેલાં, આમ તો મારે અત્યારે વધારે ન બોલવું જોઈએ કારણ કે બહેનોનો આ સમય એ ખૂબ કિંમતી અને અગત્યનો સમય હોય છે, પણ મારાથી રહી નથી શકાતું. આમ તો 500 વર્ષથી આપણે અયોધ્યામાં રામ મંદિર એક બને એવું દરેક આપણે હિન્દુઓની એવી સ્વાભાવિક છે કે તીવ્ર ઈચ્છા હોય. પણ 500 વર્ષથી આપણે અયોધ્યા, કે જેને આપણે ભગવાન રામનું જન્મસ્થળ માનીએ છીએ, ત્યાં એક રામ મંદિર બનવા માટે થઈને અનેક પ્રકારની અડચણો આપણને આવી. પણ હવે આપણને એક ભારતીય તરીકે, એક હિન્દુ તરીકે આપણને ગૌરવ એ વાતનું છે કે આપણા વડાપ્રધાન શ્રીએ, આપણે બધાને ખબર છે કે હવે અત્યારે અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય એ શરૂ થઈ ચૂક્યું છે. થોડા દિવસો પહેલાં જ કદાચ તમને ક્યાંક ન્યૂઝ કે એમાં જોયું હોય તો ખબર હશે, ટીવીના માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી, અહીંયા જ્યારે આપણે શિવ કથાનું ગાન કરીએ છીએ ત્યારે આપણા હિન્દુસ્તાનમાં શિવજીનું જો મેઇન સ્થાન હોય, ધર્મસ્થાન હોય ને તો એ કાશી વારાણસી છે. આપણા માનની વડાપ્રધાન શ્રી ત્યાંથી એક સાંસદ છે, એક લોક પ્રતિનિધિ છે, અને થોડા દિવસો પહેલા આ કાશી કે સમગ્ર વિશ્વના હિન્દુઓ કાશીના દર્શન માટે તડપે છે, કારણ કે શિવનું દિવ્ય સ્થાન, ચૈતન્યવંતું સ્થાન હોય ને તો એ વારાણસી અને કાશી છે. આપણા માનની વડાપ્રધાન શ્રીએ આ કાશી, આ વારાણસી માં જે જ્યોતિર્લિંગ છે, પણ એની સાથે સાથે બીજા પણ જેટલા બધા શિવ મંદિરો છે, એનું આખું જીર્ણોદ્ધારનું, પુનરુત્થાનનું કામ હમણાં થોડા દિવસ પહેલાં જ એ પૂરું કર્યું. અને થોડા દિવસ પહેલાં જ સમગ્ર ભારત દેશમાં ભવ્ય કાશી, દિવ્ય કાશી નામનો ઉત્સવ એ સમગ્ર દેશમાં ઉજવાયો. આ બધું શક્ય બન્યું હોય ને જ્યારે શાસનમાં આવા લોકો હોય, ધાર્મિક આત્મશ્રદ્ધાથી ભરપૂર અને આપણી હિન્દુ સંસ્કૃતિને જીવંત રાખવાવાળા લોકોના હાથમાં જ્યારે શાસન હોય ને, ત્યારે આપણે ક્યારેય કલ્પના ન કરી હોય એ રીતે દેશનો પણ ઉદ્ધાર, દેશનું પણ ઉત્થાન, આપણી સંસ્કૃતિનું ઉત્થાન એ થતું હોય છે ને આ બધું જ કામ અત્યારે એ થઈ રહ્યું છે. કારણ કે શાસનમાં અત્યારે આપણા ધર્મ, હું તો કહીશ કે હિન્દુ છે એ કોઈ ધર્મ નથી, હિન્દુ એક સંસ્કૃતિ છે.
હિન્દુ ધર્મ એટલે કે આપણે જેને હિન્દુ કહીએ છીએ, હિન્દુ લોકો કેવી રીતે જીવે એ આખી દુનિયા શીખે છે એની પાસેથી. અને એવા આપણે સૌ હિન્દુ છીએ ને અત્યારે હિન્દુ ધર્મના ઉત્થાનનું કામ એ સમગ્ર વિશ્વમાં જો થઈ રહ્યું હોય ને તો ભારત દેશમાં અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી કરી રહ્યા છે. ત્યારે એમને પણ હું આપણા બધા જ વતી એ ખૂબ ખૂબ અભિનંદન આપું છું, વંદન કરું છું. ફરી વખત મને અહીંયા આવી મને વ્યાસપીઠની દર્શનનો લાભ કરવાનો અવસર મળ્યો. આપ સૌ શ્રદ્ધાળુઓના દર્શનનો પણ લાભ મળ્યો અને મને આમંત્રણ આપવા માટે સૌ બહેનો અને અમારા જે આગેવાનો છે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપ સૌના દર્શનનો પણ મને લાભ મળ્યો એ માટે પણ હું આપ સૌની ઋણી છું. ફરી વખત આવા કોઈ કાર્યક્રમો થાય તો અચૂક યાદ કરજો. અનુકૂળતા હશે તો ચોક્કસ, કારણ કે કથા શ્રવણ સ્વાભાવિક છે કે આપણને બધાને ગમતું હોય છે, તો મને પણ આવો લાભ મળશે. ફરી વખત આપ સૌને વંદન સાથે મારા નમસ્કાર. આવું સરસ શિવપુરાણનું આયોજન થયું હોય અને આપણી વચ્ચે સાંસદ શ્રી ભારતીબેન શિયાળ ઉપસ્થિત હોય તો એના આનંદના અવસરે જિલ્લા ભાજપ દ્વારા 21,000નું અનુદાન આપને આપવામાં આવે છે. સૌ તાળીઓના ગડગડાટથી વધાવીએ આપણે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ હું વિનંતી કરીશ આપણી સોસાયટીના મહિલા મંડળની બહેનોને કે જે દીદી સરસ્વતીજીના અર્ચના દીદી સરસ્વતીજી માટે શિવની મૂર્તિ લાવ્યા છે તો એ બધા તેમને અર્પણ કરે. ત્યાં जय शिव ब्रह्मा विष्णु सदा शिव हरदा के तारा शासन गरुड़ासन मुसलमान साजे दो भुज और चतुर्भुज 10 भुज अति सोहे तीनों त्रिभुवन मन अक्षमाला वन माला रुण माला धारी चंदन मुग मद सोवे शुभकारी श्वेतांबर पीतांबर व्यागांबर रंगे सनकादिक ब्रह्मादिक भूतादिक संगे कमंडलु चक्र त्रिशूल धरता जग करता जग भरता जग हर संभरता काशी में विश्वनाथ विराजे
पिता ब्रह्मचारी शिवानंदो ब्रह्मचारी नित नित भोग लगावत रुच रुच भोग लगावत महिमा अति न्यारी ओम हर 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 महादेव ब्रह्मा विष्णु सदा शिव जानत अविवेका शिव जानत विवेका प्रणवाक्षर के मध्य ओम एकाक्षर मध्ये ये तीनों एका ओम हर 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 महादेव त्रिगुण स्वामी की आरती जो कोई नर गावे शिव प्रेम सरित गावे कहत शिवानंद स्वामी भजत हरि हर स्वामी सुख संपत्ति पावे हर कैलास जावे ओम हर 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 महादेव ओम हर 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 महादेव ओम हर 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 महादेव कर्पूर गौरम करुणावतारम संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनूहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते श्री चक्रधरमहेश्वर महादेव जलेन शीतलीकरणं पुष्पैः जित्पुंसेन सुवनाते पुष्पैः देववन्दनं देव हाथी आरती આપો હસ્તેન દેવવંદનમ 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 ચારે દિશાની અંદર આરતી આપી દઈએ દિગ્